100 કરોડ રૂપિયા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્યની ગ્રાન્ટ, 15માં નાણાં પંચ આયોજનની આ બધી ગ્રાન્ટો આપણે મંજૂર કરી. એ 100 કરોડમાંથી હજુ પણ છેલ્લા 3 વર્ષની અંદર 20 કરોડના કામ ગામડામાં થયા નથી. તમારા ગામમાં મંજૂર થયેલા પૈસા કોઈ ગામમાં 5 લાખ છે, કોઈ લાખ, કોઈ ગામમાં 10 લાખ, 15 લાખ મંજૂર થઈને પડ્યા છે. જ્યાં સુધી એ પૈસા આવતા 2 મહિનામાં નહીં વાપરે, 1 રૂપિયાની ગ્રાન્ટ નહીં મળે, બધા અહીંયા બેઠા કહી દઉં. સરકાર પૈસા આપે, મારી ગ્રાન્ટ હું વિનંતી કરું કે મને મારી ગ્રાન્ટ આપો જલ્દી, મારે તરત પતી જાય, તમે વાપરતા નહીં. આપણે કોઈ ગામની અંદર જઈએ તો આપણે કોઈ એવું ન કે ગાંધીભાઈ અમારા ગામમાં કામ નથી થતું. તો આપણે જે પૈસા સરકાર આપે છે, પૈસાનો યોગ્ય ઉપયોગ થાય એવી મારી આપણી પાસે લાગણી છે. ત્યાં જગ્યાની જાળવણી તો ગ્રંથાલય સમિતિ કરશે, લાઇબ્રેરી રાખશે, પણ તમે લોકો પણ આનું યોગ્ય ધ્યાન આપીને મદદરૂપ થાય, સચવાય, અને જે પણ યુવાન અહીંયા વાંચવા માટે આવે એ પોતાના ઘરની લાઇબ્રેરીમાં વાંચે છે એવો ભાવ રાખે. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ ફરી વખત આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. વિરમગામના માંડલમાં પુસ્તકાલય લોકાર્પણ પ્રસંગે હાર્દિક પટેલનો તંત્ર પર પ્રહાર. 20 લાખના જાહેર પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું. વિકાસ કાર્યોની ધીમી ગતિ સામે ધારાસભ્ય હાર્દિક પટેલે વ્યક્ત કર્યો અસંતોષ. 100 કરોડની ગ્રાન્ટ છતાં કામો અધૂરા હોવાના આક્ષેપ કર્યા. 100 કરોડમાંથી 20 કરોડના કામો થયા નથી તેવી વાત હાર્દિક પટેલે કરી. મંજૂર થયેલા પૈસાથી કામો પૂરા કરવામાં આવે તેવી વાત પણ હાર્દિક પટેલે કરી. મંજૂર થયેલા વાપરવામાં આવતા નથી અને નવી ગ્રાન્ટ માંગો છો, આવા સવાલો પણ હાર્દિક પટેલે સાંસદની હાજરીમાં કર્યા અને કહ્યું કે પેલા જૂના કામો પૂર્ણ કરો અને ત્યારબાદ નવી ગ્રાન્ટ માટેના પૈસા માંગવા આવો. હાર્દિક પટેલે ત્યાં હાજર અધિકારીઓ અને સરપંચોને સ્પષ્ટ સૂચના આપી કે કરોડો રૂપિયાની ગ્રાન્ટો હું આપના વિસ્તારના વિકાસ માટે લાવું છું, પણ વિકાસના કામો માટે આપેલા પૈસાઓ હજી કેમ વપરાય નથી રહ્યા, કેમ કામો હજી અધૂરા છે તેવા તેઓએ વેધક સવાલો પણ કર્યા હતા. સાંસદની હાજરીમાં તેઓએ ત્યાંના સરપંચો અને અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે જે પણ અધૂરા કામો છે તે પૂર્ણ કરો ને ત્યારબાદ નવી ગ્રાન્ટ માટે આવજો. ત્યાં સુધી એક પણ ને નવી ગ્રાન્ટ છે તે નહીં આપવામાં આવે. કરોડો રૂપિયા હું મારી ગ્રાન્ટના અહીંયા વિકાસ થાય તે માટે લાવું છું, પણ તમને વિકાસના કામોમાં કંઈ પડી જ નથી. આવા આકરા શબ્દો સાથે હાર્દિક પટેલે એ તમામ વ્યક્તિઓની હાજરીમાં અસંતોષ વ્યક્ત કર્યો હતો. અને શું કહ્યું હાર્દિક પટેલે આવો એ પણ જોયું. તમને કોઈ ખબર નહીં હોય, 2022 થી લઈને 2026 ચાલે છે. 100 કરોડ રૂપિયા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્યની ગ્રાન્ટ, 15માં નાણાં પંચ આયોજનની આ બધી ગ્રાન્ટો આપણે મંજૂર કરી. એ 100 કરોડમાંથી હજુ પણ છેલ્લા 3 વર્ષની અંદર 20 કરોડના કામ ગામડામાં થયા નથી અને એના કામ પેન્ડિંગ છે. આજે સરપંચોને, તલાટીને, વીસીને ગામના આગેવાનો બોલાયા. તમારા ગામમાં મંજૂર થયેલા પૈસા કોઈ ગામમાં 5 લાખ છે, કોઈ લાખ, કોઈ ગામમાં 10 લાખ, 15 લાખ મંજૂર થઈને પડ્યા છે. જ્યાં સુધી એ પૈસા આવતા 2 મહિનામાં નહીં વાપરે, 1 રૂપિયાની ગ્રાન્ટ નહીં મળે, બધા અહીંયા બેઠા કહી દઉં. સરપંચ હોય, તલાટી હોય, તાલુકા સદસ્ય હોય, તમારા મંજૂર થયેલા પૈસા વાપરવાના, નવા માંગવા. એનું કારણ શું? મારી બધાને વિનંતી છે કે સરકાર પૈસા આપે, મારી ગ્રાન્ટ હું વિનંતી કરું કે મને મારી ગ્રાન્ટ આપો જલ્દી, મારે તરત પતી જાય, તમે વાપરતા નહીં. મારી બધાને વિનંતી છે, કોઈ જગ્યાએ ગટરનું કામ બાકી છે, કોઈ જગ્યાએ આરસીસી નું કામ બાકી છે, પ્યોર બ્લોકનું કામ બાકી છે, કોઈ જગ્યાએ સંરક્ષણ દિવાલનું કામ બાકી છે. તો મારી આપ સૌને વિનંતી છે, એમાં ખાસ તાલુકા સદસ્યોને અને મારી ટીડીઓ બેન તો પહેલા બધા કામ પતાવો. મારી ચંદુભાઈ સાહેબ આપને પણ વિનંતી કરું, જ્યાં લગી આ કામ ન હોય તમે લિસ્ટ લઈ લેજો, ત્યાં સુધી ગમે ગ્રાન્ટ ન આપો. કે 15 લાખ રૂપિયા કામ બાકી હોય હજુ કરવાના અને આપણે જો બીજા 15 લાખની ગ્રાન્ટ લઈ જાય. એટલે આપણે આ બધું આયોજન સંયુક્ત રીતે કરીએ કે આપણા બધાનો છેલ્લે ઉદ્દેશ શું છે કે સારા કામ ગામની અંદર. આપણે કોઈ ગામની અંદર જઈએ તો આપણે કોઈ એવું ન કે ગાંધીભાઈ અમારા ગામમાં કામ નથી થતું.
તો આપણે જે પૈસા સરકાર આપે છે પૈસાનો યોગ્ય ઉપયોગ થાય એવી મારી આપ સૌ પાસે લાગણી છે. સાથે જ ગ્રંથાલય કમિટીને વિનંતી મારી અને જે રિટાયર્ડ શિક્ષકો છે સાહેબ આપ સૌને પણ વિનંતી કે આ જગ્યાની જાળવણી તો ગ્રંથાલય સમિતિ કરશે, લાઇબ્રેરી રાખશે લોકો, પણ તમે લોકો પણ આનું યોગ્ય ધ્યાન આપીને મદદરૂપ થાય, સચવાય અને જે પણ યુવાન અહીંયા વાંચવા માટે આવે એ પોતાના ઘરની લાઇબ્રેરીમાં વાંચે છે એવો ભાવ રાખે. પુસ્તકોની અંદર ખાલી લખવું નહીં, પુસ્તકોની અંદર બગાડ કરવો નહીં. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.